હું એક ગુજરાતી થઈને મારા દીકરા કે દીકરી સાથે ગુજરાતીમાં વાત કરી શકું છું. ઇંગ્લિશ મીડિયમમાં ભણવા છતાં એમને દોઢ કે અઢીનો શું અર્થ થાય છે એની એમને ખબર છે. ગુજરાતી લખી શકે છે અને ખૂબ જ સારી રીતે વાંચી પણ શકે છે. જ્યારે પણ આપણે દુઃખી હોઈએ કે બહુ જ ગુસ્સામાં હોઈએ ત્યારે આપણને ગમે એટલું સારું ઇંગ્લિશ બોલતા આવડતું હશે, પણ એ સમયે આપણે ગુજરાતીમાં જ બોલતા હોઈએ છીએ, કારણ કે આપણી માતૃભાષા આપણને સરળ બનાવે છે. તો અહીં એક સવાલ ઊભો થાય છે કે પ્રજાસત્તાક દિવસ હોય કે સ્વતંત્રતા દિવસ હોય, આ બંને દિવસો આપણા ભારતની આઝાદીના અને આપણા સંવિધાનને સન્માન આપવાના દિવસો છે. તો આ દિવસે ઇંગ્લિશને કેમ આટલું પ્રાધાન્ય આપવામાં આવે છે? સ્કૂલ્સ અને ઘણી સોસાયટીઝમાં જ્યારે આ તહેવારો માટેના ફંક્શન્સ કરવામાં આવે છે ત્યારે બાળકોની સ્પીચ કે કોઈ ગેસ્ટની સ્પીચ કે પછી આખો કાર્યક્રમ જ ઇંગ્લિશમાં કરવામાં આવતો હોય છે. તો શું આ ઇંગ્લિશ ભાષા પ્રત્યેનો વધુ પડતો મોહ છે કે પછી આપણને આપણી ભાષા પ્રત્યેનો ગર્વ જ નથી રહ્યો? મને ગુજરાતી હોવાનો ખૂબ જ ગર્વ છે, અને જો તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો.